રાપરના પૂર્વ ધારાસભ્ય સંતોકબેન ભજુભાઈ આરેઠિયાની આગેવાની હેઠળ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કચ્છની બેઠક કોંગ્રેસને ફાળે લઈ જવા માટે સહિયારો સંકલ્પ. વાગડની સ્થાનિક વિવિધ સમસ્યાઓને લઈને પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન ભજુભાઈ આરેઠિયા સહિત રાપર તાલુકા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી શ્રીને ગુજરાત સહિત કચ્છ કલેક્ટરને મામલતદારની મારફત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં સંતોકબેન આરેઠિયા, ભજુભાઈ આરેઠિયા, આગેવાનો રહીમભાઈ શોરા, ભરતભાઈ વિકે ઠક્કર સહિતના લોકોએ ખાસ હાજરી આપી. આ તકે ખાસ કરીને તેના બેંક ચોકમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને કોંગ્રેસના લોકસભાના સાંસદના ઉમેદવારને ચૂંટી કાઢવા માટે સૌ કોઈએ સહિયારો સહકાર આપવાની ખાતરી આપી હતી. રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભીખુભાઈ સોલંકીએ આભાર વિધિ કરી હતી અને મિટિંગનું સંચાલન સંત મહેશ્વરીએ કર્યું હતું. આ પ્રસંગે ભજુભાઈ આરેઠિયા, વિકે હુંબલ સહિતના લોકોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.